નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 7 ફેબ્રુઆરી, એટલે કે બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો અને જે કાલે લેવલ સેન્ડ કર્યા હતા તો આજના દિવસના પણ મોસ્ટ ઓફ લેવલ જોવા જાવ તો એ જ છે. ક્યાંક ટાર્ગેટના મેં અમુક લેવલ ચેન્જ કર્યા છે, એ હું જે ટેલિગ્રામની આપણી ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દઈશ. અને જે જૂના લેવલ આપણે સેન્ડ કર્યા હતા એના મુજબ જોઈએ તો આજે માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. જો કે આપણે કાલના દિવસે જ રેઝિસ્ટન્સ ઝોન ફાઇન્ડ કરીને શેર કરી દીધું તો આપણી ટેલિગ્રામની ફ્રી ચેનલમાં કે માર્કેટ આ ઝોન પાસે આવે તો આપણે વિડીયોમાં વાત પણ કરી હતી કે એકવાર તો માર્કેટ રેઝિસ્ટન્સ ઝોન લઈશે એ ઝોનમાં જો જોવા મળ્યું ને તો. અને માર્કેટ સવારમાં ગેપ અપ ઓપનિંગ થઈ અને થોડું ક્યાં ઉપર આવ્યું, પછી એ જ ઝોનમાંથી એક સારી એવી રેડ કેન્ડલ આવી, પછી માર્કેટ એ ઝોનમાં ક્યાંક પુલ બેક આપતું ડાઉન સાઈડનું જોવા મળ્યું. અને આ જગ્યાએ આપણે જે લાઈવમાં હતા, લાઈવ માર્કેટમાં લાઈવ સ્ટ્રીમમાં હતા ત્યારે માર્કેટમાં એક ઝોન ડ્રો કરી નાખ્યું કે ઉપરથી ટ્રેન્ડ લાઈન છે, ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ આવતું હોય અને ઝોનનું પણ બ્રેકઆઉટ આવતું હોય તો બંનેના બ્રેકઆઉટ સાથે અપ ટ્રેન્ડમાં જશું, ત્યાં સુધી માર્કેટમાં ડાઉન ટ્રેન્ડમાં. તો એમાં પણ ડાઉન ટ્રેન્ડમાં પણ સારી માર્કેટમાં જે 150 પોઈન્ટ પ્લસની પછી મુવમેન્ટ જોવા મળી. અને ટોટલ જોવા જઈએ તો રેઝિસ્ટન્સ ઝોનેથી 420 પોઈન્ટની, એટલે કે 400 પોઈન્ટ પ્લસની ક્યાંક માર્કેટમાં સારી એવી પુટ સાઇડની મુવમેન્ટ જોવા મળી આજના દિવસે. અને સેમ વસ્તુ કે નિફ્ટીમાં પણ એવી રીતના કંઈક નિફ્ટીમાં પણ લેવલ હતું અને વાત પણ થઈ હતી કે માર્કેટ જો ઉપર ખુલે 22,000 ઉપર અને 22,000ના ઝોન પાસે જો એવી કોઈ કેન્ડલ બનાવતો અને જો માર્કેટનો ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ હોય તો ટ્રેન્ડ લાઈને કાઢી લેજો. તો આપણે એવું કરશું કે 22,000નો ઝોન માર્કેટમાં તોડી દેશે. તો એના મુજબ આપણે જે કાલનો વિડીયો હતો સેમ એ જ વસ્તુ એપ્લાય કરીને આજના દિવસે માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. જોકે એ પણ મુવમેન્ટ 100 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક હતી નિફ્ટીમાં પણ, તો 100 પોઈન્ટની નિફ્ટીમાં ઘણી એવી કહેવાય. તો ચલો હવે વાત કરી લઈએ કાલના દિવસ માટે, એટલે કે 8 ફેબ્રુઆરી નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે. તો પહેલા નિફ્ટીનું થોડું ઘણું જોઈ લઈએ, પછી નિફ્ટીમાં પરફેક્ટ વાત કરી લઈએ. તો નિફ્ટીમાં પણ એક જે ટ્રેન્ડ લાઈન આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં રાખેલી હતી, વીકલી એનાલિસિસમાં, કે એ ટ્રેન્ડ લાઈનથી હજી માર્કેટ દૂર છે અને અત્યારે માર્કેટ એક થોડીક રેન્જમાં ચાલે છે, પણ બેંક નિફ્ટી કરતાં થોડીક રેન્જ ઓછી છે. નિફ્ટીમાં એક વસ્તુ થોડીક ચાલે છે કે માર્કેટે જે 2 દિવસ પહેલા લોઅર પોઈન્ટ બનાવ્યો હતો તો એના ઝોન પાસેથી માર્કેટ એક અપ ટ્રેન્ડમાં ક્યાંક આવવા માંગે છે, કે માર્કેટમાં એક અપ ટ્રેન્ડમાં જવા માંગે છે. માર્કેટ ઓલ ટાઈમ હાઈ પાસેથી જે પુટની મુવમેન્ટ જોવા મળી હતી એના માટે પછી થોડુંક માર્કેટ ધીમે ધીમે ચાલે છે. તો ફરીવાર કાલના દિવસે માર્કેટ ક્યાંય ઓપન થતું હોય 900ના ઝોન ઉપર માર્કેટ 900ના ઝોન ઉપર ઓપન થાય છે અને જે આપણે પાછળથી એક ટ્રેન્ડ લાઈન કાઢી લેજો આજના દિવસની, જો ટ્રેન્ડ લાઈન પણ બ્રેક થતી હોય અને 900ના ઝોન ઉપર માર્કેટ ટ્રેડ કરતું હોય તો પછી ડાયરેક્ટ અહીંયા 22,000નો ટાર્ગેટ છે. 22,000ના ઝોન પાસે માર્કેટમાં ઓપન ઇન્ટરેસ્ટ કી પ્રમાણે છે, જે કે આજે 46,000નું ઝોન જોવા મળ્યું. સેમ વસ્તુ કે કાલના દિવસે કદાચ જો માર્કેટ એના નીચે ઓપન થશે તો 22,000નું ઝોન કાલના દિવસનું હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ આપણે જોવા મળશે. અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ હશે અને જો અહીંયા રેઝિસ્ટન્સ ઝોન ફેસ થતો હશે તો માર્કેટ એ ઝોનમાં આવે તો અહીંયાથી ક્યાંક માર્કેટમાં પુટની સારી એવી મુવમેન્ટ જોવા મળે કાલના દિવસે નિફ્ટીમાં, કે 22,000ના ઝોન પાસે જે ઓપન ઇન્ટરેસ્ટનો પણ રેઝિસ્ટન્સ હોય અને માર્કેટમાં પાછળ એક ઝોન પણ છે 22,000 છેલ્લો 22,020નો ઝોન, કારણ કે 22,020 સુધીમાં માર્કેટ ગમે ત્યારે ડાઉન આવી શકે છે. કાલના દિવસે જો એક્સપાયરી નિફ્ટીની છે એટલે ખાલી એક્સપાયરીનો વ્યૂ જ છે આ રહ્યો કે 22,000 થી 22,020ના ઝોન સુધી. પણ જો માર્કેટ એને પણ બ્રેક કરી દે છે અને ઉપર સાઈડ માર્કેટ નીકળે છે તો નીચેથી ટ્રેન્ડ લાઈન કાઢી લેજો. આજના દિવસની જે બીજી ટ્રેન્ડ લાઈન હતી, માર્કેટ ગેપ અપ ઓપનિંગ થતું હોય તો 22,000ના ઝોન પાસેથી 22,020ના ઝોન પાસે એક વ્યૂ આ રાખવાનો, કે એક પુટનો વ્યૂ. માર્કેટમાં ઓપ્શન ચેન્જ જોઈ લેજો, એ મુજબ જો સાથ આપતી હોય તો એક પુટમાં માર્કેટમાં ટ્રેડ કરી શકાય, કે જે ક્યાંક એમાં પણ પોઈન્ટ સારા જોવા મળે. અને જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે અને સવારમાં જ માર્કેટ એક પેલો પુલ બેક આપી દે છે અને જો 22,020 ઉપર નીકળી જાય છે તો માર્કેટમાં 22,020 ઉપર જોવા જઈએ તો ડાયરેક્ટ 22,050નો, એટલે અહીંયા 30 પોઈન્ટનો નાનકડો ટાર્ગેટ છે. અને એના ઉપર પણ માર્કેટ નીકળે છે તો અહીંયા થોડોક મોટો ટાર્ગેટ છે, જે ઓલ ટાઈમ હાઈ વાળો ટાર્ગેટ હતો માર્કેટમાં 124 વાળો, તો એ ટાર્ગેટ અહીંયા છે. પણ અહીંયા જ્યારે માર્કેટ ગેપ અપ ઓપન થાય ત્યારે આપણે એક ટ્રેન્ડ લાઈન કાઢી લેવાની છે કે આ ટ્રેન્ડ લાઈન ઉપર છે ત્યાં સુધી અપસાઇડમાં, અને જો ગેપ ડાઉન ઓપન થાય એ જગ્યાએ કે તો પછી અહીંયા જે આજના દિવસનો હાઈ અને પછી બીજો હાઈ જે પાછળનો જોવા મળ્યો એને લઈને એક ટ્રેન્ડ લાઈન કાઢી લેવાની કે આના નીચે છે ત્યાં સુધી ડાઉન ટ્રેન્ડમાં. પણ 880ના ઝોન પાસે ધ્યાન રાખવાનું માર્કેટમાં, કે અહીંયા જો આવી ક્યાંય હેમર કેન્ડલ કે એવું કંઈ જોવા મળતું હોય, જે આપણે વારંવાર વાત કરી છે કે સપોર્ટ ઝોન પાસે હેમર કેન્ડલ જોવા મળે તો અહીંયા બાઇંગની પોઝિશન બને. સેમ વસ્તુ કે આવી કેન્ડલ ક્યાંય જોવા મળતી હોય કાલના દિવસે આ ઝોનમાં
તો ફરીવાર અહીંયાથી એક બાઇંગનો ચાન્સ રહેશે કે હેમર નીચે સ્ટોપ લોસ રાખીને ફરીવાર માર્કેટમાં 940 ઝોન સુધી માર્કેટ આવી શકે, તો એમાં પણ નાનો એક ટ્રેડ મળી જાય, કારણ કે કાલના દિવસે એક્સપાયરી છે, જેટલું મળે એટલું લઈને ફાયદાવારી કરવાનું હોય. ક્યાંક એક્સપાયરી દિવસે જો વધારે ઉભા રહીને માર્કેટ અહીંયા આપણા વિરુદ્ધમાં અને કદાચ આપણે પ્રોફિટ હોય અને માર્કેટ સાઇડવેઝ થઈ જાય તો પછી આપણા પ્રીમિયમ હોય જાય એક ડાઉન ટ્રેન્ડમાં આવી જાય છે, પછી કોલ ના હોય કે પુટ ના હોય, કારણ કે કાલના દિવસે બધા ઓટીએમમાં વધારે કામ કરતા હોય છે અને એમાં પ્રીમિયમ પણ ઝડપથી વધી ગયા હોય તો સ્ટોપ લોસ ટ્રાયલ કરી દેવો જરૂરી છે. અને પણ જો માર્કેટમાં કાલના દિવસે ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ ડાઉન ખુલે છે અને ડાઉન ટ્રેન્ડમાં રહે છે તો ઉપરની ટ્રેન્ડ લાઇન જે કાઢી લેવાની કે માર્કેટ અહીંયાથી પણ ડાઉન ટ્રેન્ડમાં જો સપોર્ટ ઝોન બ્રેક કરીને પુલ બેક પણ આપી દે છે તો પછી માર્કેટમાં ડાયરેક્ટ 780 નું ઝોન છે, જે 870 થી 770 વાળું ઝોન ક્યાંક જોવા મળશે, એટલે એના નીચે 100 પોઈન્ટનો ટાર્ગેટ છે. પણ વચમાં જો 818 નું ઝોન આવે તો અહીંયા થોડોક સ્ટોપ લોસ ટ્રાયલ કરવો હોય તો સ્ટોપ લોસ ટ્રાયલની જગ્યા પણ મળી જશે, અને જો એના નીચે નીકળે છે તો વધારે ટાર્ગેટ પણ જોવા મળી શકે છે નિફ્ટીમાં. અને ફ્લેટ ઓપન થાય છે માર્કેટ અહીંયા અહીંયા હોલ્ડ કરે તો માર્કેટમાં એક ઝોન બનાવી દેજો કે 22,000 થી 22,020 નું રેઝિસ્ટન્સ ઝોન છે, 880 નું સપોર્ટ ઝોન છે. આવા ઝોનમાં ક્યાંય માર્કેટ જોવા મળે લાસ્ટમાં હીરો માટે, તો એ ઝોનમાંથી જે કાલ વાત થઈ કે અપ નીકળીને પુલ બેક આપતું હોય તો અપ સાઈડ, અહીંયાથી પુલ બેક આપીને નીચે જતું હોય તો ડાઉન સાઈડ. અને જો એ જગ્યાએ ક્યાંય હેમર જેવી કેન્ડલ આવી ક્યાંય જોવા મળતી હોય કે રેઝિસ્ટન્સ ઝોન પાસે કેન્ડલ અથવા સપોર્ટ ઝોન પાસે, તો પછી એનો સ્ટોપ લોસ રાખીને જે રેઝિસ્ટન્સ હોય અહીંયાથી સપોર્ટ તરફ અને સપોર્ટ ઝોન હોય અહીંયાથી રેઝિસ્ટન્સ તરફ, તો રેઝિસ્ટન્સ ઝોનેથી પુટ અને સપોર્ટ ઝોનેથી કોલ, આવી રીતના લાસ્ટમાં હીરો માટે થઈ શકે. જો પુલ બેક આપીને નીચે નીકળે છે તો પછી પુટ સાઈડનો સપોર્ટને બ્રેક કરીને અને રેઝિસ્ટન્સ જો ત્યાં ઉપર પુલ બેક આપે છે તો કોલ સાઈડની પોઝિશન આવી રીતના ક્યાંક થઈ શકે છે. તો ચલો વાત કરી લઈએ બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં જે રેઝિસ્ટન્સ ઝોન અને સપોર્ટ ઝોન છે, જે 500 પોઈન્ટનું ઝોન છે, તો માર્કેટ આજે પણ એમાં હતું. અને બેંક નિફ્ટીમાં એક ઝોન છે અને જે કાલ માર્કેટમાં કન્ફર્મેશન આવે, જો માર્કેટ થોડુંક અપ ઓપન થાય તો અહીંયાથી એક ટ્રેન્ડ લાઇન મસ્તની નીકળે છે, 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ સારી ટ્રેન્ડ લાઇન છે કે જ્યાં વારંવાર માર્કેટમાં બાઇંગ જોવા મળે છે. તો અહીંયા પણ એક ફરીવાર માર્કેટનો ચાન્સ હશે કે જો એને ઉપર ક્યાંય નીકળે અને અહીંયાથી બાઇંગ જોવા મળી જાય ફરીવાર 800 ના ઝોનમાંથી કાલ ક્યાંક થોડુંક અપ ઓપન થઈને ભલે એકવાર 800 ના ઝોન પાસે આવતું રહે, પણ 800 ના ઝોન પાસેથી જો બાઇંગ જોવા મળે તો આજે વખતે નક્કી રાખશે કે આપણે જે 46,000 નો ઝોન છે એ બ્રેક થઈ જાય અને એની ઉપર 46,200 સુધીનો ટાર્ગેટ ક્યાંક જોવા મળી શકે. અને જો પછી આ ટ્રેન્ડ લાઇન પણ બ્રેક થાય છે, માર્કેટ અપ નથી ઓપન થતું, સાઇડવેઝ ઓપન થઈને ટ્રેન્ડ લાઇન બ્રેક થાય છે અને 800 ના ઝોન પાસે માર્કેટ હોલ્ડ કરીને બ્રેક કરે છે, તો પછી ઝોનમાં ટાર્ગેટ હશે 600 નો ઝોન, અને 600 ના ઝોન નીચે માર્કેટમાં જે છે એ 500 નું ઝોન નજીક જ હશે. તો 500 નું ઝોન જે જૂનો સપોર્ટ હતો એને આપણે થોડોક ઉપર લીધો છે, કારણ કે એના નીચે થોડોક ટાર્ગેટ મળતાય છે 400 ના ઝોન પાસે, કારણ કે અહીંયા ડાયરેક્ટ જ સપોર્ટ ઝોન હતું, થોડુંક નીચે હતું, પણ આપણે ઉપર થોડુંક લીધું છે કારણ કે એના નીચે પણ થોડોક એક ટાર્ગેટ જોવા મળી શકે અને કદાચ અહીંયાથી બાઇંગ આવવું હોય તો માર્કેટમાં આવી શકે એટલા માટે. તો સપોર્ટ રેઝિસ્ટન્સનો થોડોક એમાં એક નાનકડો ચેન્જ કર્યો છે, બાકી લેવલ બરોબર જ છે કે જે માર્કેટ અપસાઇડ ઓપન થાય છે તો ફરીવાર હવે અહીંયાથી નીકળવું હોય તો માર્કેટ એક પુલ બેક આપીને નીકળે, કા પછી મોટી કેન્ડલ આપીને માર્કેટ નીકળતું હોય તો આપણે 46,000 નો સ્ટોપ લોસ રાખી શકાય અને ઉપરના લેવલ માર્કેટમાં જોવા મળી શકે. અને માર્કેટમાં અહીંયા રેઝિસ્ટન્સ ઝોન છે તો માર્કેટ એકાદી વાર ટ્રાય ફરીવાર કરશે કે અહીંયાથી નાનકડું પુલ બેક આપે, પણ પુલ બેક નાનકડું હોય તો અપસાઇડનો વ્યૂ, પુલ બેક મોટું હોય તો પછી ડાઉન સાઈડ માટે, કારણ કે પુલ બેક એવું હોવું જોઈએ જે 900 ના ઝોન ઉપર રહેતું હોય માર્કેટમાં, પછી અહીંયાથી 46,042 પાસેથી વળી માર્કેટ નીચે 900 નીચે આવી જતું હોય તો એ બહુ મોટું પુલ બેક થઈ જાય. તો મોટા પુલ બેકમાં પછી બહુ ધ્યાન નહીં દેવાનું, એ પછી માર્કેટના ટ્રેન્ડ મુજબ કામ કરવાનું, જ્યાં સુધી કયા ટ્રેન્ડમાં છે, ડાઉન ટ્રેન્ડમાં છે, અપ ટ્રેન્ડમાં. ફરીવાર માર્કેટ વધારે ડાઉન ઓપન થઈ જાય છે તો માર્કેટમાં 600 ના ઝોન પાસે હશે, જે 558 નો ઝોન છે એ પહેલો ઝોન કે માર્કેટ અહીંયા સપોર્ટ લઈ શકે અને અહીંયાથી માર્કેટ એક અપ ટ્રેન્ડમાં આવી શકે. તો અહીંયાથી એક માર્કેટમાં ટ્રેન્ડ લાઈન કાઢી લેજો. જો અહીંયાથી સપોર્ટ ઝોન માર્કેટે લીધો હોય અને અપ ટ્રેન્ડમાં આવ્યું હોય તો પછી ગમે ત્યારે માર્કેટ કોલ સાઈડની મુવમેન્ટ જોવા મળશે કે સેમ વસ્તુ અહીંયા માર્કેટ હતું, ડાઉન ટ્રેન્ડમાં આવી પછી સાઇડવેઝ જોવા મળ્યું તો ટ્રેન્ડ લાઈન નીકળી ગઈ માર્કેટમાં, તો વચમાં ક્યાંક પુટની મુવમેન્ટ જોવા મળી, સેમ એવી જ રીતના સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર ક્યાંક કેન્ડલો જોવા મળે તો એના મુજબ પણ કામ કરી શકાય છે. તો ચલો, જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં. અને જે લેવલ છે એ ટેલિગ્રામની ફ્રી ચેનલમાંથી મળી જશે, તો એમાંથી તમે ડ્રો કરી શકો છો.